मुझे बहुत भूख लग रही है, मैं कुछ खाने का लेके आता हूँ। આ તો મહાશિવરાત્રીનું છે। अरे शिवरात्रि तो पारसी लोग बनाते हैं। ના, શિવરાત્રી તો જૈન લોકો મનાવે છે। अरे जा शिवरात्रि तो हिंदू लोग ज मनावे। अरे जा तने खबर नहीं पड़ती, चल पहला आंटी ने पूछिए। आंटी महाशिवरात्रि तो हिंदू नो तहेवार छे। हाँ, हिंदू नो तहेवार छे। महाशिवरात्रि हिंदू धर्म नो तहेवार छे। धर्म एटले शुं? धर्म एटले जुदा जुदा आचरण धारणा। કારણ કે દરેક ધર્મને પોતાના મૂલ્યો હોય છે અને મૂલ્યોના હિસાબે થઈ અને આપણે બધા સાથે સંપી રહી શકીએ છીએ, એને આપણે ધર્મ કહીશું। બેટા, તમારે જૈન ધર્મ વિશે જાણવું હોય તો અમારા સવિતાબાગ પાછળ જ આવેલા દેરાસરમાં તમે જઈ શકો છો। ત્યાં અત્યારે મહારાજ સાહેબ પણ પધારેલા છે, એ તમને જૈન ધર્મ વિશે એમના ધર્મ વિશે ખૂબ સારી માહિતી આપશે। સ્કૂલમાં રજા છે, આપણે કાલે મંદિરે જઈશું। हाँ जैसू પૂજારી જી, હિન્દુ ધર્મ વિશે મારા દોસ્તોને માહિતી આપો ને। પૂજારી જી, આ મારા મિત્રો છે, આ ફાતેમા, જસનીત અને હેરિસન। पुजारी जी तमारू नाम शू छे? शशिभूषण त्रिपाठी। પૂજારી જી, હિન્દુ ધર્મનો ધર્મ પુસ્તક કયો છે? श्रीमद् भगवत गीता। पुजारी जी, हमें हिंदू धर्म क्या संदेश देता है? हिंदू धर्म प्रेम का संदेश देता है। પૂજારી જી, તમે હિન્દુ ધર્મની પ્રાર્થના કેવી રીતે કરો છો? भगवान की प्रार्थना हाथ जोड़ करके, सर नवा करके उसी प्रकार प्रार्थना करनी पड़ती है। पुजारी जी, તમે બીજા ધર્મો વિશે પણ જાણો છો? सभी धर्म विषय में ज्ञान है। सभी धर्म का मूल तत्व ये है कि सबके साथ प्रेम करने का, किसी के साथ अहित नहीं करने का, सबके साथ दया करना, सभी का जो है प्रेम रखने का। आप आते रहने का, सभी लोग आना, सब लोग तो फिर धर्म विषय बताएंगे। આ શું કરે છે? એવું ના કરાય। કેમ આવું ના કરાય? આ તો રમત છે। हेरिसन, तने खबर छे जैन धर्म में कीड़ियों ने मारे तो पाप थाय? मुझे कैसे पता जैन धर्म के बारे में? मारी फ्रेंड रीतु छे ने जैन धर्म ની છે। અને બીજું કોઈ બતાય ને જૈન ધર્મ વિશે? મને બધી ખબર નથી, પણ દેરાસર ક્યાં છે એ ખબર છે। તો ચાલો ને દેરાસર જઈએ। हाँ हाँ જઈએ।
વિશે મારા દોસ્તોને માહિતી આપો ને. જૈન ધર્મ એક અનાદિકાળથી આવતો ધર્મ છે. તો જૈન ધર્મની અંદર 24 તીર્થંકર પરમાત્મા હોય છે. એની અંદર હમણાં અહીંયા આ સ્થળની અંદર શાંતિનાથ ભગવાન 16મા શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. महाराज साहब यहाँ पे छोटे छोटे बच्चे भी अन्यास लेते हैं. ધર્મ પાલન કરવા માટે કરીને કોઈ વયની સાથે કોઈ સંબંધ હોતો નથી. महाराज साहब તમે સફેદ વસ્ત્ર પહેરો છો ચપ્પલ નથી પહેરતા. સફેદ વસ્ત્ર એ શુક્લ ધ્યાનનું પ્રતીક છે. જૈન સાધુ ભગવાન છે ખાલી ચંપલ જ નહીં, એમને ચંપલ તો ત્યાગ છે જ, પણ સાથે સાથે ક્યાંય પણ જવાનું છે તો પગપાળા જ જવાનું છે. કોઈ પણ ગાડી વાહનનો ઉપયોગ કરવાનો નથી. મહારાજ શ્રી જૈન ધર્મમાં મુખ્ય પુસ્તકો કયા કયા છે? અમારા જૈન ધર્મના મુખ્ય પુસ્તકો 45 આગમ, દ્વાદશાંગી અને કલ્પસૂત્ર તે મુખ્ય પુસ્તકો છે. महाराज श्री जैन धर्म નો મુખ્ય સંદેશ શું છે? અમારા જૈન ધર્મનો મુખ્ય સંદેશ છે અહિંસા પરમો ધર્મ અને 5 મહાવ્રતનું પાલન, એટલે કે જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, જુગાર ન રમવો, તે અમારો સંદેશ છે. તમારો ખૂબ ખૂબ આભાર. કેટલું શાંત વાતાવરણ લાગે છે અને કેટલું સરસ લાગે છે ને. हाँ मेरे को तो नींद भी आ रही है शांत वातावरण में. राधा देख मैं मम्मी ने नया ब्रेसलेट दिलाया. हाँ मेरे पास तो नया कड़ा भी है. मैंने आज ही ब्रेसलेट पहना, तू रोज क्यों कड़ा पहनता है? हमारे भगवान ने ऐसा बोला है. जसनी તમે તમારી ભગવાનની પૂજા કરવા ક્યાં જાઓ છો? हम पूजा नहीं करते, हम माथा टेकते हैं और भगवान का नाम लेते हैं गुरुद्वारे में. જસની તું અમને ગુરુદ્વારે લઈ જઈશ? 9 बजे आ जाना मेरे घर पे, मैं तुम्हें ले जाऊंगा. પણ કાલા મારા ઘરે તો રોજા ઇફતારી છે, તમે બધાને આવવાનું જ છે. ફાતેમા પણ ગુરુદ્વારે તો સવારે જવાનું છે, રોજા ઇફતારી તો સાંજે છે ને. हाँ રોઝે में क्या होता है? रोजे में पूरा दिन कुछ खाने का पीने का कुछ नहीं होता. ફાતેમા તમે રોજા કહો અને અમે ઉપવાસ કહીએ. અરે હા, ઉપવાસ તો મારા પપ્પા પણ રાખે છે. ચલો આપણે ઘરે જઈએ, કાલે આપણે ગુરુદ્વાર જવાનું છે, યાદ છે ને? हाँ खबर है. 9 बजे आ जाना मेरे घर पे. अरे साजे मारा घरे આવવાનું છે,